કેમ છે સોરાઓ અને સોરીઓ? હવે આપણે પહોંચી ગયા છે આબુમાં, બરાબર છે. આ રૂમ છે, હું તમને બતાવી દઉં આપણે ક્યાં રોક્યા છે. પણ હવે એક નાની ભૂલ અમારથી થઈ ગઈ, તો કે પ્લાનમાં તો કંઈ હતું નહીં. તમને બધાને ખબર છે અત્યારે દિવાળી વેકેશન ને ન્યૂ યર વેકેશન લાંબુ ચાલે છે છોકરાઓનું. તો આવી તો ગયા હતા, અમને ખબર નથી કે અત્યારના હોટલના ભાવ આસમાન ઉપર પૂગી જવાના. તો હવે ભગવાનની દયાથી, ઉપરવાળાની દયાથી આપણને મળી ગયું છે, બરાબર છે. હવે આ કંઈક આપણો રૂમ છે અમારો. બહુ હાઈફાઈ રૂમ તો નથી, પણ 2 જણા માટે બરોબર છે, બરોબર છે. ને વસ્તુ જગ્યાએ સારી છે, બરોબર. હવે આપણે છે ક્યાં હું તમને કહી દઉં. આ ખાલી જોઈ લો, એનું લોકેશન જોઈ લો ખાલી લોકેશન. અને આપણે રોકાણા છે અહીંયા. આ છે ને આપણા ગુજરાતી સમાજની છે, બરાબર. જેટલા બી ગુજરાતી છે એના માટે કરીને બજેટનું છે, બરાબર. અને ખાલી રૂમ છે ને 400 રૂપિયા લીધા અમારી પાસે વ્યવહારમાં, બરાબર. હા, એ વસ્તુ અલગ છે કે અહીંયા એસી વેસીની કોઈ સુવિધા નહીં મળે. તો જેને બજેટમાં રહી અને ક્યાંય જવું છે, આબુ આવવું છે, તો એના માટે આ બરોબરની વસ્તુ છે. એટલે આવાય આબુમાં, બરાબર. અને આ લોકેશન હું પિનમાં નાખી દઈશ, બરાબર. જેને બી બજેટમાં આવવું હોય ક્યારેય પણ ભવિષ્યમાં પણ, તો આ જગ્યાએ આવવાનું. હોટલના સરસામને હા, અહીંથી આબુ છે ને કરીબન ઉપર જે પહાડ છે ને એ થતું હશે 30 કિલોમીટર થતું હોય છે. પણ એ તો વાંધો નથી, જે બી આવતું હોય ગાડી આ તેને પડવાનું હોય, રેલવે સ્ટેશન નજીક પડે ને સસ્તું ને સારું ટીકાવ. આપણે તો શું જોઈએ કે ભાઈ પતી જાય જલ્દી, ને આપણે તો ફરવા માટે આવતા, આપણે કંઈ રૂમમાં હોવા માટે તો કંઈ આવતું ન હોય, બરાબર. એટલે આવવાનું, ફરવાનું, મજા કરવાની, લોકેશન નાખી દઈ, બરાબર. મળીએ આપણે ઉપર આબુ ઉપર જતાં આપણે મળીએ ચોક્કસ, બરાબર છે દોસ્તો.